અમારી માંગ એ સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે. સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવાથી લોકોને સસ્તો અને ઝડપી ન્યાય મળે તેમ હોય, જેથી અમારી આ માગણી આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છે. સૌરાષ્ટ્રની અંદર આવેદન આપવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી માંગણી છે, તો માંગણી સુધી આગામી શું રણનીતિ રહેશે? અમારી માંગણી તો 1983ની સાલથી લડત ચાલુ છે, પરંતુ ગયા વર્ષથી અમે પાછું આંદોલન ચાલુ કરેલ છે અને હવે પણ આંદોલન જ્યાં સુધી હાઈકોર્ટ બેન્ચ મળે નહીં ત્યાં સુધી ચાલુ રાખવાના છે. ભાજપ સરકાર પણ દર વર્ષે તેના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરે છે કે અલગ હાઈકોર્ટ બેન્ચ એક આપવી જોઈએ, પણ ભાજપ સરકાર તેનું આજ દિન સુધી પાલન કરી શકેલ નથી. જેથી અમે ભાજપ સરકારને પણ આ જે ચૂંટણી ઢંઢેરામાં એણે જે વચન આપેલું છે તેનું પૂર્ણ કરવા અમે માંગણી ભાજપ પાસે કરીશું. હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવાથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ લોકો જેને અત્યાર સુધી ખૂબ જ નાણાકીય નુકસાન જાય તેમ છે, કારણ કે પોરબંદર કચ્છના છેવાડાના માનવીને સસ્તો અને ઝડપી ન્યાય મળી શકતો નથી અને બહુ જ લોકોને ખર્ચાઓ થાય છે. જેથી અમારી માંગણી છે કે સૌરાષ્ટ્ર કચ્છનું સેન્ટર રાજકોટ હોવાથી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે. આજરોજ વકીલો કોર્ટ કાર્યવાહીથી પણ અલિપ્ત રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આજે એક દિવસ મીટિંગ મળેલ, તેમાં નક્કી કરવામાં આવેલ હતું કે આજે એક દિવસ સંપૂર્ણ કોર્ટ કાર્યવાહી કે અર્જન્ટ કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું અને સૌરાષ્ટ્ર કચ્છની બધી કોર્ટમાં એક દિવસ પ્રતિક હડતાલ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે.